સ્વામિનારાયણ હરે આધારાનંદ સ્વામી કહે છે, આકડાના કીડાને આંબાના ફળમાં સ્વાદ દેખાય નહીં, એમ આ ગ્રંથ આંબાના ફળ સમાન અમૃત રસથી ભરેલો છે. સુખ જેવા વિવેકી જનો તેનો સ્વાદ પામી અને તૃપ્ત થશે. સુખદેવજી જેવા એવા ભાવિક જનોને માટે આ ગ્રંથ ભાવથી રચ્યો છે. આધારાનંદ સ્વામી કે ભાવથી રચ્યો છે ને. મારી મોટી ઉંમરમાં છતાંય મને કોઈ શ્રમ જણાયો નથી કે લ્યો, નહીતર તો થાક લાગી જાય ને. કલાકો સુધી લખવા બેસું, કોટી કલ્પ સુધી લખતા પણ શ્રમ થાય નહીં. શું કામ? મને મનમાં એવી ભાવના છે કે ભવિષ્યમાં આ ગ્રંથ શ્રીજી મહારાજના ભક્તો વાંચશે ને સાંભળશે, એને કેટલો આનંદ થશે. આજે આપણે આનંદ થાય છે ને. અત્યારે ભલે મને પ્રયાસ પડે છે, પણ પ્રયાસમાં એને ભાવ એવો છે. આધારાનંદ સ્વામી એવું વિચારે છે કે મહારાજના અનંત ભક્તો આજના નહીં પણ આજ દિવસ સુધી વર્ષો સુધીના ભક્તોની એક સેવા કરું છું. શું સેવા કરું છું કે ગ્રંથ વાંચે ને કેવા રાજી થશે. એટલે મને થાક નથી લાગતો. મોટી ઉંમર છે છતાંય, અને થાક લાગશે પણ નહીં. શું કામ? ભગવાનના ભક્તોની સેવા કરું છું. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, શ્રી હરિ ઉત્સાહને દિવસે દિવસે પહોંચતા હતા. સંતો ભક્તોમાં કેમ સત્સંગ કરવાનો ઉત્સાહ જાગે, આમ ઠરીને જાય, સમજ્યા ને, જગાડ્યા કરતા હતા. ગ્રંથ કીર્તન વગેરે રચવાનું ફળ શ્રીહરિમાં ચિત્ત ચોટે એ છે. ગ્રંથો લખો, નવા નવા કીર્તનો બનાવો, કીર્તનો ગાઓ, શાસ્ત્રો વાંચો, કથા વાંચો, કથા સાંભળો. એનું ફળ શું? અંતે આપણું ચિત્ત ભગવાનમાં ચોટે, એ એનું ફળ છે. આધારાનંદ સ્વામી કે કવિત્વ દેખાડવા માટે મેં આ ગ્રંથ નથી રચ્યો કે હકીકતમાં કવિની રીત શું છે મને કઈ ખબર નથી, હું કઈ જાણતો નથી. કે શ્રીહરિએ મને કેટલાક વર્ષ સુધી દયા કરીને પાસે રાખ્યો તો. આધારાનંદ સ્વામી કે પેલા તો 5 વર્ષ સુધી દયા કરીને દર્શન આપ્યા મહારાજ. 5 વર્ષ સુધી. અને ગિરનારમાં સમયો કર્યો તે દિવસથી શ્રીહરિનું જ્ઞાન થયું. વર્ષે વર્ષે હવે વધતું જાય છે, ઘટતું નથી. મહારાજની મરજી થઈ ત્યારે લખવાનું કામ ચાલુ કર્યું છે. લખવાનું કામ મુક્તાનંદ સ્વામી કે એક દિવસ ગઢપુરમાં શ્રીજી મહારાજ ઉત્તમ રાજાના દરબારમાં લીંબ વૃક્ષ નીચે એના થડમાં પશ્ચિમ સન્મુખ મુખ રાખી ગાદી તકિયા ઉપર મહારાજ બેઠા હતા. સાંભળજો વાત, મજા નહીં. બહુ સભા થઈ, વાતો થઈ, સાંજે સંધ્યા આરતી થઈ, બધું કાર્ય કરીને પાછા મહારાજ બેઠા. ત્યારે પ્રાગજી પુરાણી શ્રીજી મહારાજની સન્મુખ બેસીને હાથ જોડીને એક વાત કરી. પ્રાગજી પુરાણી કે કૃપાનાથ, એક વિનંતી છે કે હાથ જોડીને. મહારાજ કે કઈ વાંધો નહીં, બોલો, શું કહેવા માંગો છો? પ્રાગજી પુરાણી કે આધારાનંદ સ્વામી બાજુમાં બેઠા હશે. એ કે મહારાજ આધારાનંદ મુનિ છે ને મુક્તાનંદ સ્વામી પાસે બહુ બેસે છે કે અને એ 2 જણા ભેળા થઈને કઈક ગ્રંથ લખે છે. લખે છે મુક્તાનંદ સ્વામી લખાવે અને આધારાનંદ સ્વામી લખતા જાય છે. અને મુક્તાનંદ સ્વામીની મરજી પ્રમાણે ભાવ સહિત લખે છે. પાછા ભાવ હોય તો કામ થાય ને. મુક્તાનંદ સ્વામી જી બોલે એ આધારાનંદ સ્વામી લખતા આવે. બહુ ભાવથી લખે છે. અને મહારાજ બીજી વાત કહું તો મુક્તાનંદ સ્વામીને દેશ દેશના હરિભક્તો બહુ માને છે. કે પ્રાગજી પુરાણી કે અવારનવાર દર્શન કરવા આવે
ત્યારે મેવા મીઠાઈ ફળ ફૂલ એ પણ મુક્તાનંદ સ્વામી પાસે બહુ આવતું હોય છે. અને મુક્તાનંદ સ્વામી પણ પાછા એવા નિષ્પૃહી છે. ફળ ફૂલ મેવા પકવાન જી આવે ને એ થોડુંક જમે પછી બધું આપી દે હો, પ્રસાદમાં રાખતા નથી પોતે કાંઈ. અને ઈ પ્રસાદી ફળ ફૂલ વગેરેની આધારાનંદ સ્વામીને મેળ પડે છે વારે વારે લ્યો. કારણ કે ગ્રંથ લખતા હોય, પોતા વિશે ભાવ હોય, એટલે તો હવે વધ્યું ઘટ્યું તો દેવાનું જ હોય. એ વારે વારે પ્રસાદ આધારાનંદ સ્વામીને મળે. પ્રાગજી પુરાણી કે મહારાજ, સુકમુની જેમ તમારી પાસે રહીને તમે જેમ કહો એને કરે ને, એમાં આધારાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેમ કહે એને એમ કરે છે. કે સુકમુની જેમ તમારો જમણો હાથ, એમાં આધારાનંદ સ્વામી છે ને મુક્તાનંદ સ્વામીનો જમણો હાથ છે. વ્યાસ મુનિની સમાન મહાવિદ્વાન છે. તમે સુકમુનિને પાસે રાખ્યા તે દિવસથી બહુ વધી ગયા છે તમારી કૃપા પામીને. સુગાનંદ સ્વામી તમારા શિષ્ય થઈને બુદ્ધિનું ફળ પામી ગયા. લ્યો, બુદ્ધિ તો માણસ પાસે હોય છે, પણ બુદ્ધિનું ફળ ઘણાને ઊંધું મળે. પણ સુખસ્વામીને બુદ્ધિનું ફળ મળી ગયું તમારી સેવા કરીને, જન્મારો સફળ કરી ગયા. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે આવા સરસ ગ્રંથ બનાવતા હોય તો તમને કોઈ ખબર છે, કોઈ ગ્રંથ તમારી જાણમાં ખરો તો આપણે સાંભળીએ, ખબર પડે કેવા ગ્રંથો લખે છે બે જણા ભેળા થઈને. એટલે પ્રાગજી પુરાણી એક ગ્રંથ લઈ આવ્યા મુક્તાનંદ સ્વામી પાસેથી કે તમે આ લખો છો પણ મહારાજને સાંભળવું છે, લાવો કે લ્યો એના આસનેથી લઈ આવ્યા. તમે બધા હાલો સભામાં, મહારાજ બોલાવે. તે પ્રાગજી પુરાણી આધારાનંદ સ્વામીએ રચેલો એને મુક્તાનંદ સ્વામી લખાવતા હોય ને લખતા હોય એવો સરસ મજાનો નાનો ગ્રંથ નારાયણ ચિંતામણી, નારાયણ અંગ ચિંતામણી કરીને ગ્રંથ, નારાયણ અંગ ચિંતામણી. એ પ્રાગજી પુરાણી લઈ આવે મહારાજ પાસે. મહારાજ આ ગ્રંથ જો લખ્યો, આમ તાજો લખેલો. મહારાજ કે વાંચો, આપણે સાંભળીએ. અને પ્રાગજી પુરાણી પછી કથા વાંચી હોય ગ્રંથની. એ બધા બેઠા હતા. એ ગ્રંથમાં શ્રીહરિના ચરણના 16 ચિહ્ન ને શ્રીહરિના અંગો અંગનું ઉપમાય સહિત વર્ણન ભક્તજનોના ધ્યાનને માટે કહેલું છે. ભગવાનના ભક્તોને ધ્યાન કરવા માટે કંઈક અવલંબન નો જોઈએ, એમને કેમ ધ્યાન થાય? તો ભક્તો ધ્યાન કરી શકે એના માટે અંગ નારાયણ અંગ ચિંતામણી નામનો ગ્રંથ. એટલે પ્રાગજી પુરાણી ગ્રંથ વાંચે છે. પ્રથમ હિ ધ્યાન ચરણ કે ધરના, એક હિ નિરત સુરત જો કરના, તીન મહી 16 ચિહ્ન દિવ્ય જાનો, સ્વસ્તિ અષ્ટકોણ પ્રમાનો. પ્રથમ તો ધ્યાનનો મહિમા બતાવેલો. ભગવાનના ભક્તોને મહારાજની મૂર્તિનું અંગે અંગનું ચિહ્નોનું ધ્યાન કરવામાં શું ફાયદો થાય છે. અને ત્યાર પછી પ્રથમ ધ્યાન 2 ચરણનું આવે છે. પણ કેવળ ચરણનું ધ્યાન ન કરવું, 16 ચિહ્નો સહિત બંને ચરણનું ધ્યાન કરવું, 16 ચિહ્નો સહિત. અને ભગવાનના ભક્તોએ કમસે કમ 16 ચિહ્નો તો શીખી જ રાખવા. ઘણાને એ ના આવડતા હોય, કઈ નામ ચિહ્ન નામ લેતા અટકી રે બિચારા હો. એટલે કમસે કમ મહારાજના ચરણના 16 ચિહ્ન મોઢે રાખવાના. કયા કયા ચિહ્ન છે? જમણા ચરણમાં સ્વસ્તિક. સ્વસ્તિક એટલે આપણે જેને હાથીઓ કહીએ છીએ. અને એક માંગલિક સ્વસ્તિક છે, મંગલવાચક. અને જ્યાં જાઓ ત્યાં તમને જોવા મળે શુભ ચિહ્ન છે સ્વસ્તિક. એ મહારાજના જમણા ચરણમાં છે, બરાબર પેનીમાં.
પછી આવે છે અષ્ટકોણ, એટલે 8 ખૂણાવાળું એક ચિહ્ન છે બાજુમાં, અષ્ટકોણ. જવ અંગૂઠામાં નીચે. જાંબુ, એક એકની કથા કરી તો બહુ લાંબી થાય. જાંબુ જેમ જો ખાવાથી રોગ દૂર થાય, એમાં એક એક ચિહ્નોનું ધ્યાન કરો ને તો જી કયો ફળ મળે લો ને એવું ફળ છે. ઉર્ધ્વ રેખા વચ્ચે આમ ચાલે છે, બે આંગળી અને અંગૂઠા વચ્ચેથી નીકળી અને છેક પેનીની બંને બાજુ જાય છે. ઉર્ધ્વ રેખા, ઉર્ધ્વ રેખા ઊંચી જાય છે. એનું ધ્યાન કરે, દિન પ્રતિદિન એની પ્રગતિ થાય છે. ભગવાનના ભગતની આ લોકમાં પ્રગતિ થાય ને પરલોકમાં પ્રગતિ થાય. એક એક અંગનું ધ્યાન કરવાનું આ ફળ છે. પછી આવે છે વજ્ર. વજ્ર એટલે ઇન્દ્રનું ધનુષ્ય કહેવાય. ભલ ભલેરાને પણ એના થકી મારી શકાય. તો અને વજ્ર જેના હાથમાં હોય એનો વિજય થાય ને થાય. તો વજ્રનું ધ્યાન કરે ને અંતર શત્રુઓ ઉપર એનો વિજય થાય. પછી આવે છે કમળ. કમળ કેટલું સુંદર છે ને રળિયામનું છે. સવારનો સમય હોય, દિવસ ઉગ્યો હોય ને તમે ક્યાંક તળાવમાં ગયા હો ને કમળ ખીલ્યા હોય, તમારું ચિત્ત ચોંટશે હોય, ભમરા ચોટી ગયા હો માય. તો એવું સરસ છે કમળનું ચિહ્ન પણ ભગવાનના જમણા ચરણમાં છે. અંકુશ, ઉપર અણી હોય ને પછી એમ ભરેલું હોય છે, એને અંકુશ કહેવાય. હવે એ અંકુશ ખાસ એનો ઉપયોગ હાથીને કાબુ કરવા માટે રાખવામાં આવે છે. માવત પાસે અંકુશ હોય, હાથી તોફાન કરે તો એને અંકુશ મારે છે. તો હાથી જેવા મદોન્મત્ત સ્વભાવ એને અંકુશ કરવા હોય ને તો અંકુશનું ધ્યાન કરવું, બસ થઈ જાય કાબુ મળ્યો. કેતુ એટલે શું હશે? હા, ધજા. એ ધજા છે ને સૌથી ઉપર હોય, ફરકે છે. ધજા ચડીને એટલે બધા કામ પૂર્ણ થયા કહેવાય કે નહીં કહેવાય? જે શિખર ઉપર ધજા ચડી એટલે એ મંદિરના કામ બધા પરિપૂર્ણ થઈ જાય ને ત્યાં ધજા ચડે છે. બાકી ધ્વજનું ચિંતક ધ્યાન કરો, કામ પૂર્ણ થઈ જાય, જાણે બેડો પાર. ઈ જમણા ચરણના ચિહ્ન પ્રાગજી પુરાણી કથા વાંચે હો મહારાજની આગળ. પછી મહારાજ ડાબા પગના 7 ચિહ્ન છે. મત્સ્ય, અર્ધચંદ્ર, વ્યોમ, ધનુષ, ત્રિકોણ, ગોપદ અને કળશ. આ 7 ચિહ્ન ડાબા ચરણમાં. આવા મહારાજના 16 ચિહ્ન યુક્ત શ્રીહરિના ચરણનું ધ્યાન કરવાનું કહ્યું એ ગ્રંથમાં, નારાયણ અંગ ચિંતામણીમાં. પછી એમ કીધું મહારાજ પ્રાગજી પુરાણ કે મહારાજ શ્રીહરિના પગની આંગળીઓની પંક્તિ રક્ત અને નવંકુર જેવી છે. કોઈ પણ ઝાડનું પાંદડું નવું આવ્યું હોય ને, જો આંબાનું પાંદડું પાકી ગયું હોય ને તમને ખાવાની ઈચ્છા નહીં થાય, પણ કાચું કાચું કૂણું પાંદડું હોય ને એને ખાઓ તો તમારું ગળું ખોલી જાય લ્યો. તો એવા અંકુર કોમળ આંગળીઓ છે, લાલ નવાંકુર જેવી આંગળીઓ છે. નખની કાંતિ શ્વેત છે અને તેજસ્વી છે ને ઉપડતી છે. ચંદ્રમાનો કેવો પ્રકાશ હોય, શીતળ શાંત, એમ ચરણના જે આંગળીઓ એમાં નખ તો હોય ને 10 નખ થાય, જાણે 10 ચંદ્ર ઉદય થયા હોય ને એવો આમ પ્રકાશ આમ નખમાંથી નીકળતો હોય ને એવું ધ્યાન કરવું. હા, એમને આપણા જેવા નખ વિચારવા નહીં, મહારાજના નખનું ધ્યાન કરવું તો પ્રકાશ આમ પડતો હોય, આનંદદાયી. પાછો કેવો રવિ શશીની કાંતિને હરે એવો પ્રકાશ, સૂર્ય અને ચંદ્રની કાંતિને પણ હરી લે. ત્યાર પછી આગળ વધતા લગાર ઊંચી અને ગોળ ઘૂંટી. ઘૂંટી એટલે આપણે જેને ગિરિયા કહીએ ઈ ઘૂંટીનું ધ્યાન કરવું. ફણાને એડીથી શોભે છે. ફણા એટલે આંગળીથી આગળનો જે ભાગ, ચરણનો ઉપરનો ભાગ એને ફણા કહેવાય, એનું ધ્યાન કરે ભક્ત. પછી જંઘા. જંઘા એટલે આ ભાગ આવ્યો બધો,
જંઘા અને ઢીચણ એટલે આપણે જેને ગુડા કહીએ એનું ધ્યાન કરવું. તો એ જંઘા અને ઢીચણ કેવા છે? તો ભક્તજનોને મોહ પમાડે એવા છે મહારાજને. પછી બંને સાથળ, સાથળ બહારનો ભાગ કહેવાય, અંદરનો ભાગ એને ઢીચણ કહેવાય, એટલું યાદ રાખવાનું. બંને સાથળ કરભ સમાન છે. કરભ એટલે શું હશે? કરભ, કરભ એટલે કેળના સ્તંભ. માથે આમ માથેથી થોડીક ઉતાર નાખીને કેવી આમ લાટો દેખાય, સરસ મજાનો, મજા આવે ને જોવાની. એવા મહારાજના સાથળ છે બંને. થોડાક પાંદડા ઉતારી નાખવાના, હુકી ગયા હોય ને ઈ, પછી માથેથી એવા સરસ મજાના પાંદડા કેળનું ઝાડ હો ઈ, એવા મહારાજના બંને સાથળ છે. કટ્ટી ઉપર પીત વસ્ત્ર શોભે છે. કટ્ટી એટલે કેળ, સરસ મજાનું પીળું વસ્ત્ર મહારાજ ધારણ કરેલું છે. તેના ઉપર કટ્ટી મેખડા શોભે છે. કટ્ટી મેખડા એટલે બ્રહ્મચારીઓને ધારણ કરવાની કટ્ટી મેખડા આવે છે. મેખડા એટલે કંદોરો, એવો કંદોરો કંઈક દર્ભનો પહેરવાનો હોય છે. અને શોભા તો એટલી છે કે કરોડ કામદેવ લજ્જાઈ જાય છે મહારાજનું રૂપ જોઈને. ઊંડી અને ગોળ નાભી છે. એ બધું અંગે અંગનું ધ્યાન કરતા કરતા પછી એ નાભી આવી. અને પીપળના પાન જેવા ઉદરમાં ત્રિવડી શોભે છે. આમ નાભી ઉપર ત્રિવડી. અને ઉરમાં શ્રી વત્સનું ચિહ્ન છે. ઉર એટલે વક્ષસ્થળ, શ્રી વત્સનું સરસ મજાનું ચિહ્ન છે. ચંદ્ર સૂર્યની સમાન મહારાજના બે સ્તન શોભે છે. સ્તન સૂર્ય અને ચંદ્રની સમાન. અને મહારાજના બે હાથ જાનુ પર્યંત લાંબા ભુજ દંડ છે. ભુજ દંડ એટલે દંડ. ઉભા હોય ને તો ગુડે પહોંચી જાય, આપણે નહીં પહોંચે, તમે ટ્રાય કરજો. ઉભા ઉભો બેઠે બેઠે બધાને પહોંચી જાય, એટલા લાંબા હાથ છે. લાંબા હાથ વાળો બહુ ભાગ્યશાળી ગણાય. સામુદ્રિક શાસ્ત્રને આધારે ભગવાનના લાંબા હાથ છે. આમે કહેવાય છે ને ભગવાનના હાથ બહુ લાંબા છે, કે સમજા કે નહીં, એમ છે. લાલ કમળ સમાન સૂક્ષ્મ હાથની મહારાજની આંગળીઓ છે. લાલ કમળ હોય ને, ધોરું કમળ હોય નહીં, લાલ કમળ હોય સરસ મજાનું. હાથની નખની કાંતિ પણ રક્ત વર્ણની અને અતિશય ઉજ્જવળ છે. એટલે હાવ ધોરા નખની, લાલ નખની ઉત્તમ ગણાય છે. કંઈક હો, કેટલાકના નખ હાવ ધોરા હોય, કેટલાકના લાલ હોય. લાલ હોય ને એમાં લોહી થોડુંક દેખાતું હોય ને કેટલાકનું ન દેખાય. લાલ નખ છે ભગવાનના. કંબુ સમાન કંઠ. પછી આ બધું ધ્યાન કરતા કરતા હાથનું ધ્યાન કરી. કંઠ, કંબુ એટલે શંખ, શંખની સમાન સરસ મજાનો રૂપાળો ભગવાનનો કંઠ છે. પછી ચીબુક શોભે છે. આને ચીબુક દાઢીને. દાડમની સમાન દંત પંક્તિ છે. મુખની અંદર જે દાંત છે ને, દાડમના દાણા કેવા સરસ મજાના, જોઈએ તો કલર બલર કેવું સરસ લાગે, લાગે ને, એવા મહારાજના દંત પંક્તિ છે. તિલના પુષ્પ સમાન સરસ મજાની મહારાજની નાસિકા. નાસિકા એટલે નાક. તિલ પુષ્પ એટલે શું દીપકભાઈ? તિલ પુષ્પ એટલે જોયું નહીં હોય? જોયું? કોઈને વાડી ગયા છો, ખેતરે ગયા છો? કોઈ નથી ગયા ને? તલ વાવ્યા હોય, તલ પછી ફૂલ્યા હોય ને એનું ફૂલ જોજો, સીધે સીધું નહીં, વાંકું છે. એમ તલનું પુષ્પ છે ને થોડુંક વાંકું હોય છે, પછી મેં સિંગ થાય. તો તલનું જે ફૂલ ક્યારેક જોઈ લેવાનું. તિલ એટલે તલ. તલના ફૂલ જેવી ભગવાન શ્રી હરિની સરસ મજાની નાસિકા છે, નાક. અને ચંદ્રના બિંબ સમાન તો મુખ છે, આખું મુખ. હવે મુખારવિંદ કેવું છે? ચંદ ગોળ ગોળ જે ચંદ્રનો બિંબ છે ને એની સમાન મહારાજનું મુખારવિંદ છે. જમણા ગાલ ઉપર બરાબર નાસિકાની પાસે એક તિલ છે. નાકની હોંથમાં, બહુ લાંબો આમ નહીં, નાસિકા એની હોંથમાં જ બરાબર બાજુમાં જ, બહુ છેટો નહીં ને બહુ બાજુમાં નહીં, આટલો
સરસ મજાનો તિલ છે મહારાજને. દક્ષિણ કપોળ ઉપર મીન સમાન ચંચળ મહારાજના નેત્રો છે. મીન એટલે માછલું, માછલાના સમાન ચંચળ નેત્ર છે. નેત્રના ખૂણાના ભાગ બહાર છે અને અંદર બંને ખૂણાના ભાગ એ લાલ છે, રક્ત છે. તેથી શરદ ઋતુના કમળના પત્ર સમાન મહારાજના નેત્ર દેખાય છે. પ્રાગજી પુરાણી કહે છે, મહારાજ ભક્ત અને સંતો એ પ્રમાણે શ્રીહરિનું ધ્યાન ધરીને કામાદિક દોષને ટાળે છે. ટળી જ જાય ને. આપણે જો 10 મિનિટ સાંભળીએ તો કેવી મજા આવી. એક એક અંગનું આમ પ્રશંસાપૂર્વક ચિંતન કરવાથી કામાદિક અંતરશત્રુ આમ ટળે એમ નથી. પ્રાગજી પુરાણી કે મહારાજ આ ગ્રંથમાં એવું લખ્યું છે કે આવી રીતે ધ્યાન કરે ને તો અંતરશત્રુ એમને એમ ટળી જાય. આમ જ મજા પડી જાય. ને મહારાજના અંગોનું ધ્યાન કરવામાં એટલે ભક્તો છે ને શું કરે, આવું ધ્યાન કરીને અંતરશત્રુઓને ટાળે છે. ડાબા કાન ઉપર એક શ્યામ બિંદુ છે. ડાબા કાનની અંદર શ્યામ બિંદુ, સુંદર વિશાળ ભાલમાં તિલક જેવી એક રેખા પણ છે. તિલક એટલે આમ ઊભી રેખા છે મારે. માથે કાળા વાંકડિયા કેસ છે અને કોટી કલ્પ જપ તપ કરે પણ આ અંગના નિમિષ ધ્યાન બરાબર ન થાય. હા, વિચાર કરો તમે. કરોડ કલ્પ સુધી માળા લઈને મંત્ર જાપ કર્યા કરે. નથી કરતા? ઘણા બધા મંત્ર જાપ કર્યા કરે છે ને. સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ હોય કે ન થઈ હોય, પણ લોકો બહુ જપ કરે છે, જવ તલથી જપ કરે. પણ પ્રાગજી પુરાણી આધારાનંદ સ્વામીનો નાનો ગ્રંથ વાંચતા કહે છે, મહારાજ મંત્ર જપ તપ વ્રત બહુ કરે કોટી કલ્પ સુધી, પણ મહારાજના આ અંગનું એક નિમિષ વાર માત્ર ધ્યાન કરે ને તો આના હરખું કાંઈ ન થાય, ઓનું કાંઈ ના આવે આની આગળ. એટલું તો મોટું ફળ છે આ. નારાયણ અંગ ચિંતામણી. હવે એ નારાયણ અંગ ચિંતામણી સાંભળીને મહારાજ બહુ રાજી થયા. વારે વારે પ્રશંસા કરી. મહારાજ કે બહુ સરસ લખ્યું છે, કે લ્યો ભક્તોના કામ થઈ જાય એવું લખ્યું. એક મહારાજ કે અમે જે કામ કરવા આવ્યા છીએ આશ્રિત જનોના અંતરના દોષ ટાળવા, એ આના થકી બધા દોષ ટળી જાય એવું છે. મહારાજ બહુ રાજી થયા અને આધારાનંદ સ્વામીને પાસે બોલાવી માથામાં અને છાતીમાં ચરણારવિંદ આપ્યા. હો, એવા રાજી થઈ જાય. બહુ સરસ લખ્યું છે. 2 ચરણારવિંદ માથા ઉપર મૂક્યા અને પછી છાતી ઉપર મહારાજ 2 ચરણારવિંદ આધારાનંદ સ્વામીને. શું કામ? ધ્યાન સરસ મજાનું લખ્યું છે. તો આપણે ધ્યાન કરી આવું તો મહારાજ રાજી થાય કે ન થાય? કયો થાય કે ન થાય? આધારાનંદ સ્વામી લખ્યું તો કેવા રાજી થઈ ગયા મહારાજ. પછી મુક્તાનંદ સ્વામીને કહ્યું કે એમને કાવ્યમાં ગતિ પડશે કે આ પેલા લખ્યો હશે ગ્રંથ, કે આ લખવામાં બુદ્ધિ સારી છે સ્વામીની. મુક્તાનંદ સ્વામીને બોલાવીને મહારાજ કીધું, મહારાજ કે અમને એવું લાગે છે કે કાવ્યમાં આની ગતિ પહોંચશે. મહારાજ કે મોરના ઈંડાને ચિત્રમાં પડે નહીં. કે મોરના ઈંડામાં કોઈ રંગ ચિત્રે છે? મેં કેવો રંગ નીકળી આવે છે ને. એટલે આ નાના હોય ને એને કઈ શીખવાડવું ન પડે, એવું ઓટોમેટિક હોય જ. એમ શ્રીજી મહારાજ કે વચન ઉપરથી બુદ્ધિ જાણ્યામાં આવે છે. જાકી બુદ્ધિ રહે હું જીસરીતા, પત્ર લિખત તામે તિસરીતા, પ્રગટ કર यह तरत दिखाते, पत्र बुद्धि को नहीं छिपाते. મહારાજ કે જેની જેવી બુદ્ધિ હોય પત્ર લખે એના ઉપર એની બુદ્ધિ માપી લેવામાં આવે છે કે પત્ર લખનારો માણસ કેવો છે. કોકના ઉપર પત્ર લખવો હોય, પત્ર લખ્યો હોય, તમે પત્ર વાંચો ને એમાં બુદ્ધિ બધી જણાઈ આવે. પત્ર છે ને મહારાજ કે તરત બુદ્ધિને પ્રગટ કરે છે.
છુપાતી નથી એની બુદ્ધિ. અને પિંગળ જાણીને કવિતા કરે, પણ ભણ્યા વિના કાવ્ય કરવું કઠણ છે. બનાવી નાખે એમાં શક્તિ પડી હોય ને કાવ્ય બની જાય. પણ મહારાજ કે જો અભ્યાસ કરે ને તો કામ ઘણું બધું સારું છે. એક તો શક્તિ છે અને પાછો અભ્યાસ કરે. એટલે આધારાનંદ સ્વામીને થોડોક તમે અભ્યાસ કરાવો જોઈએ મહારાજે આગ્રહ કર્યો થોડોક. ફાગણ સુધી એકાદશીને દિવસે શ્રીહરિએ ગોવિંદ ભગવાનની ધૂપ દીપથી પૂજા કરી. 24 એકાદશીઓની પૂજાની કથા બહુ લાંબી આવે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં 2-3 અધ્યાયમાં બધી કથા લખાયેલી. તો મહારાજ ફાગણ સુધી એકાદશીનો દિવસ આવ્યો એટલે તે દિવસ એકાદશી, અને ઈ એકાદશીના ભગવાનનું નામ ગોવિંદ ભગવાન. સમજ્યા ને? તે ગોવિંદ ભગવાનનું તે દિવસે પૂજન થાય. અને એ ભગવાનના પત્ની ચંદ્રાવતી, એ ભગવાનની શક્તિ, એટલે પૂજા કરીને પધરાવ્યા. ફૂલનો મુગટ ધરાવ્યો મહારાજ, ઘીમાં ચોડીને કંસારનું નૈવેદ્ય કર્યું, અને પાત્રમાં તલ ભરીને બ્રાહ્મણને દાન કર્યું. અને પછી સભા કરીને પાટ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા. હરિભક્તો બધા દર્શન કરવા માટે આવ્યા. એકાદશી હતી એટલે તો ઘણા બધા આવે ને. ભુજમાં આવજો, સવારમાં એકાદશી હોય ને, મંગળામાં પહોંચી આવવાનું. મંગળામાં જોવું હોય ને બધું. મંગળા આરતીમાં કેટલાક ભક્તો પગે હાલીને પહોંચ્યા આવ્યો, આજુબાજુના ગામડા વાળા. 5:15 મંગળા થતી હોય ને 5:15 પહેલા પહોંચ્યા, 5 વાગે હાજર થઈ જાય. પછી તો ભક્તો બધા આવ્યા, પણ બધા વિવેકી હતા હો. આમ પૂજા કરવા માટે કે દર્શન કરવા માટે ધક્કામુક્કી કરે ને તો એ વિવેક ન કહેવાય. મહારાજ રાજી ન થાય. અને હરિભક્તો પોતે જ આમ મહારાજને કેવું ન પડતું, વોલેન્ટરો રાખવા ન પડે. સમજા ને? એટલી વ્યવસ્થા બહુ સરસ હતી ને. અમુક હરિભક્તો એ વ્યવસ્થા માટે ઊભી જ જાય, અને ઊભી જાય તો બીજા પાછા એમ ન કે તને વળી કોણે કીધું હોય કે. એ બધી સેવા મહારાજની સેવા ગણીને કરતા. હવે બધા ઉઠ્યા, પૂજન કરવા જવું છે તો કંઈક વ્યવસ્થા તો કરવી પડે, નહીં તો ધક્કા મૂકી થાય. મહારાજ બેઠા માથે પડે. પણ અમુક હરિભક્તો ઉભા થઈ અને હરિભક્તોની લાઈન ગોઠવી દીધી. એમાં પણ જેની પાસે મહારાજની કંઈક પૂજા કરવાનું હોય, ઘરેણું હોય, દાગીનું હોય, એને પેલા જવા દેવાનું. બીજાને બધા ઉભા રાખ્યા હો. જેની પાસે હાર છે, પૂજાપો છે, એની પેલી લાઈન. એ બધા પૂજન કરી લીધું ને પછી જેની પાસે કાંઈ નતું એને મહારાજના દર્શન કરવા જવા દીધું. અમે લખ્યું. વિવેક તો કરવો પડે ને. ભલે આપણે સમજીએ પૈસા વાળાઓ લઈ આવે ને ગરીબો બિચારા કાંઈ ના લઈ આવે, છતાં પણ જેને પૂજા કરવી છે એ પેલા જાય, પૂજા કરી લે ને પછી બીજા જાય તો વાંધો શું? કેટલાક નહીં અમે પેલા જાશું. આ વિવેક નો કહેવાય. ધક્કા દઈને પણ હું પેલા દર્શન કરું એમ નહીં. વિવેક હોવો જોઈએ. બીજા હરિભક્તોને ઠોંહી મારી મારીને તમે ગરી જાઓ અને દર્શન કરી લ્યો તો 2 મિનિટ ખમો ને બીજા ભલે દર્શન કરી લે પછી કરો. વિવેક જોઈએ સત્સંગમાં. એમ ધક્કા મૂકી કરો ને એ વિવેક નો કહેવાય. એટલે આ બધું મુક્તાનંદ સ્વામી કે સમૈયાના યોગ વિના હરિભગતને પોતાની કસર દેખ્યામાં આવે નહીં. એટલે સમૈયામાં કેટલીક પોતાની કસર દેખાય. આમ તો ચાલો સત્સંગ કરતા હોય તો ખબર ન પડે, પણ સમયો થાય ને ત્યાં આપણે કેટલાક દુઃખ લાગી આવે. જો તઈ જ લાગશે, ઓમ નહીં લાગે. એ તમે જોજો. આમ રૂટિનમાં કોઈ દુઃખ નહીં લાગે, પણ સમયો થશે ને ત્યાં તકલીફ ઘણા થશે. તોફાન કરવા તોફાને ત્યાં કરશે, આમ તો કાંઈ નહીં કરે. એટલે આ સમયો છે ને એ પોતાનું હરિભગતપણું કેવું છે ને કસોટી કરવાની. આવી કથા લ્યો. સમૈયામાં ખબર પડી રે, ખબર આ કેવી કેટલી ક્વોલિટી છે એમ. ગમે એવાના સ્વભાવ જોઈએ છતાં અવગુણ ભાવ ના આવે તો બરાબર કહેવાય. સમૈયામાં શ્રેષ્ઠ સંત તથા હરિભક્તોના વર્તન દેખીને ગુણ ગ્રહણ કરે ત્યારે એને અલૌકિક ભાવ આવે છે સત્સંગમાં. એટલે અવારનવાર શ્રીજી મહારાજ સમૈયા કરતા હતા, જેણે કરીને કેટલીક પોતાની દોષ ટળી જાય. અને કદાચ એવું કઈ દુઃખ લાગી જાય તો હરિભગતો વિચાર કરે મને શું કેમ દુઃખ લાગ્યું. હરિભગત હોય ને તો વિચાર કરે અને બીજી વાર દુઃખ ન લાગે એવો પ્રયાસ કરે. ઉત્સવમાં એવું શું થયું કે મને દુઃખ લાગી ગયું, પેરામણી ન મળી, કે મારી પૂછા ન થઈ, કે
કે હું પ્રસાદી વગરનો રહી ગયો તો એટલી વસ્તુમાં શું એટલી કિંમત છે કે મને દુઃખ લાગી આવ્યા સત્સંગમાં. હરિભગત હોય વિચાર કરે. એટલે સમૈયાથી કસર ટળે એમ શ્રીજી મહારાજ કહો, કસર ટળે હરિભગતની. હરિભગતને પોતાના જીવનની એક કસર ટાળવાનો અમૂલક અવસર સમૈયામાં મળે છે, ઓમ નથી મળતો. એટલે અવારનવાર શ્રીજી મહારાજ આવા સમૈયા ગોઠવતા, જેણે કરીને ઉત્તમ એવા સંતોને હરિભક્તોનો ગુણ ગ્રહણ કરી અને અલૌકિક ભાવ સત્સંગમાં ભક્તજનો કેળવતા હતા. પહોર દિવસ ચઢ્યો ને ત્યાં સુધી આવી એ મહારાજની અદભુત પૂજા હાલી. પછી તો અમદાવાદ શ્રીનગરથી મુક્તાનંદ સ્વામી આવ્યા. મારે છે ક્યાં ગામમાં કોતા? કોણ કે છે? લગભગ નહીં કહી શકો તમે. આ ગ્રંથની જે એક વિશિષ્ટતા છે કે મારે ક્યાં ગામમાં હોય ને એ વક્તાને ખબર ન હોય. સમજ્યા તમે? થોડુંક જો અનુસંધાન ન હોય તો વક્તાને ખબર ન હોય કે હું કયા ગામની લીડા વાંચું રહ્યો. એમ આ ગ્રંથ એવો હોય. બોલો, આપણે કથા તો વાંચી છે, ભલે 2 દિવસ મેં નથી વાંચી, પણ મહારાજ કોઈ ગામમાં તો ગયા હશે ને. બોલો, મચ્છિયાવ ગયા છે મહારાજ. હા હા, અને મચ્છિયાવની આ બધી વાતો છે. હો, આ તો ત્યાં લીડા ત્યાંની છે. પછી તો ક્યાંક વાત, ભલે ગઢપુરની વાત આવી, હમણાં તો વાત ગમે ત્યાંની આવી, પણ શ્રીજી મહારાજ મચ્છિયાવ પહોંચ્યા છે ને ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા પહોર દિવસ ચઢતે, અને મહારાજ સામે ગયા છે અને સ્વામીનું પણ સન્માન સ્વાગત કરી વાજતે ગાજતે લઈ આવ્યા. એ કથા આપણે હવે આવતીકાલે અત્યારે હરિનામની સાથે કથાને વિરામ. એવી રીતે 26મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.